સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર પાસે સાબરડેરી નજીક ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા શ્રમિક પરિવારની લેતી દેતી મામલે બાળકીને ઉઠાવી ગયા અને બાદમાં બાળકીને 3 લાખ રૂપિયામાં વેચી દેવાના મામલે પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી બાળકીને સહી સલામત લાવવા માટે પોલીસે તપાસ હાથ ધરી હતી। વ્યાજ ન ચૂકવી શકતા વ્યાજખોરે 3 લાખમાં દીકરી વેચી દીધી। 60,000 વ્યાજે લીધા હતા। વ્યાજ સમયસર ચૂકવતા છતાં 4 લાખ બાકી છે તેમ કહી 7 વર્ષની દીકરીને ઉપાડી ગયા। હિંમતનગર પાસેના સાબરડેરી નજીક ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા શ્રમિક પરિવારની લેતી દેતી મામલે બાળકીને ઉઠાવી ગયા અને બાદમાં બાળકીને 3 લાખ રૂપિયામાં વેચી દેવાના મામલે પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી બાળકીને સહી સલામત લાવવા માટે પોલીસે તપાસ હાથ ધરી હતી। પાટણ જિલ્લા બાદ સાબરકાંઠામાં પણ બાળ તસ્કરી જેવો જ કિસ્સો સામે આવ્યો છે। હિંમતનગર નજીક આવેલ સાબરડેરી પાસે ઝૂંપડપટ્ટીમાં રહેતા શ્રમિક પરિવાર દ્વારા મોડાસાના વ્યક્તિઓ પાસે વ્યાજે પૈસા લીધા હતા અને તેની ઉઘરાણી અર્થે મારામારી થઈ હતી અને પછી 2 શખ્સો સહિત એક મહિલાએ બળજબરીપૂર્વક 7 વર્ષની બાળકીને ઉઠાવી ગયા હતા। જો કે 60,000 રૂપિયાની લેતી દેતી મામલે લગભગ 3 લાખથી 4 લાખ રૂપિયા જેટલો હિસાબ બતાવી ઉઘરાણી કરવામાં આવી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। જો કે બાળકીને ઉઠાવી ગયા બાદ અન્ય રાજ્યમાં 3 લાખ રૂપિયામાં વેચી દેવાનું પણ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। જો કે પોલીસે ફરિયાદના આધારે 3 આરોપીઓની ધરપકડ કરી લીધી છે અને રિમાન્ડ માટે પણ મંજૂર કરવામાં આવ્યા છે। પોલીસે 7 દિવસના રિમાન્ડની માંગ કરી છે। સાથોસાથ બાળકીને સહી સલામત લાવવા માટે પણ તપાસ હાથ ધરી દીધી છે। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે 19 તારીખના રોજ એક ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે। ગુનામાં વિગત એવી છે કે નટ સમાજના જે ફરિયાદ પક્ષ છે એમની સગીર વયની દીકરી છે એમને ફરિયાદમાં ઉલ્લેખ કર્યા પ્રમાણે 3 આરોપીઓ જે ઉછીના પૈસા લીધા હતા એના બદલામાં લઈ ગયા છે અને એને વેચી મારી છે। એ પ્રમાણેની હકીકત હતી। એ હકીકત આધારે પોલીસે તપાસ કરી છે। હાલમાં 3 આરોપીઓને પોલીસે અટક કર્યા છે અને વધુ તપાસ માટે એમની રિમાન્ડ અંગેની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવનાર છે। ફરિયાદમાં ઉલ્લેખ કર્યા પ્રમાણે 3 લાખ રૂપિયામાં આ દીકરીને વેચી માર્યા હોય એવો ઉલ્લેખ કરવામાં આવેલો છે। તપાસ પછી સત્ય હકીકત જાણવા મળશે। વેચાણ રાખનારને આરોપી તરીકે લેવામાં આવશે। હાલના તબક્કે તપાસ ચાલુ છે। જો એમાં એમની પણ સંડોવણી હશે તો એમને પણ ગુનાના કામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે। બાળકીને લાવવા માટે પોલીસ ત્વરિત કાર્યવાહી કરી રહી છે અને ઝડપથી બાળકી હેમખેમ મળી જાય તે પ્રમાણેના પ્રયત્નો કરવામાં આવવાના છે। ફરિયાદમાં એક અન્ય ઉલ્લેખ કરવામાં આવેલો છે કે જે પૈસા ઉછીના લીધા હતા એના વ્યાજ સાથે 3 થી 4 લાખ રૂપિયાની અમાઉન્ટ થાય છે। એ બાબતે પણ